ભાવનગર શહેરમાં 1 વર્ષ પહેલા થયેલી સામાન્ય બોલાચાલીની દાજ રાખીને એક યુવકને કાર તળે કચડી નાખીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો. સારવાર દરમિયાન યુવકનું મોત થતાં બનાવ હવે હત્યામાં પરિણમ્યો. વરતેજ પોલીસે આ ગુનામાં સામેલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર 1 વર્ષ પહેલા ભાવનગર શહેરના બોર તળાવ બાલવાટિકા પાસે યુવક અને આરોપીઓ વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની દાજ રાખીને આરોપીઓએ યુવકને સમાધાન કરવાના બહાને નારી ગામ નજીક આવેલા 10 નાળા વિસ્તારમાં બોલાવ્યો હતો. ત્યાં હાજર 4 યુવકોએ કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કરતા ભોગ બનનાર યુવકને ગંભીર ઇજાઓ થઈ. તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલા આ યુવકે સારવાર દરમિયાન દમ તોડતા પોલીસે આ બનાવને હત્યામાં ફેરવીને તપાસ શરૂ કરી. વરતેજ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના પ્રયાસને હત્યામાં ફેરવનાર 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે. જેમાં દિનેશ, યોગેશ અને સંજયને પોલીસે આજે સાંજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે. જ્યારે હર્ષને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ભાવનગર શહેરમાં ચકચાર જગાવી છે. કેમેરામેન બીજલભાઈ મલખિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.